અંકલેશ્વર જીઆઈડીસીની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી. આગ લાગતા કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ડીપીએમસી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો, જેના કારણે વધુ ફેલાતી અટકાવી શકાય. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇવલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે, એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ થઈ શક્યું, બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું.